હાલો હા મનસુખભાઈ જય ભીમ. જય ભીમ. સાહેબ હવે એમાં એવું છે કે હું દલિત સમાજ માંથી બોલું. ક્યાં ગામથી? કેશોદ આપણે જુનાગઢ જિલ્લો કેશોદ. હા હું હતું? એમાં સાહેબ હું ફ્રૂટનો ધંધો કરું અહીંયા રેકડી કાઢીને. શેનો ધંધો કરો? ફ્રૂટ વેચું આપણે રેકડીમાં. હા ક્યાં ક્યાં ફ્રૂટ વેચો છો? અહીંયા આપણે રવિવારી ભરાય ને ત્યાં કેશોદમાં. હા તો એમાં એક વ્યક્તિ છે એ હરોજ આવીને 400-500 નો માલ લઈ જાય અને ગાયરું કાઢે ને પૈસા નથી દેવાના. મેં વિડીયો ને બધું એનું ઉતારી લીધું. હા હા અને મફતમાં લઈ જઈશ? હા મફતમાં લઈ જાય ને પૈસા દેવાનું કહું તો એ કે પીકીના નથી દેવાનું, જેમ એમ આવે એમ ગાયરું બોલે. એ વિડીયો મેં ઉતારી લીધો. ઓકે એના નંબર છે? નહીં સાહેબ એના નંબર નથી. એનું નામ? એનું નામ હરમણભાઈ છે. હરમણભાઈ? હા હરમણભાઈ. મેયર રહી છે? નહીં આયર હે લગભગ. હા એટલે દારૂ પીને આવે છે ખાડાઈમાં? હા દારૂ પીને જ આવે છે સાહેબ. અટાણે દારૂ પીને અટાણે દિવસ ને અટાણે આગળ જ ને અટાણે તાજો જ એનો વિડીયો ઉતાર્યો. અને ફ્રૂટ લઈ લીધું ને પૈસા નો દીધા? હા પૈસા ઈ કે નથી કે પીકી ને કે તારે જે કરવું હોય કરી લે કે જેને દેવું હોય ને દઈ દે કે વિડીયો ઉતારવો હોય તો એ ઉતારી લે. હા મેં વિડીયો ઉતારી લીધો. ઓકે હવે તમારો ફોટો મોકલો અને મને વિડીયો નાખી દો. આ સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થાય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? નહીં કરો તમારે યાર આની વ્યવસ્થા કરો ગમે ઈ. પછી સમાધાન થઈ જાય ને પછી ભાઈ રે કે ગઈ છે બાપુ ને ભલે બાપુ તો પછી નીકળી જાય ને હવે કાઢી નાખો ને એવું કઈ નહીં થાય ને? નહીં ઈ કોઈ વાત નહીં. વિડીયો અને તમારું આખું નામ શું છે? મારું નામ છે સુરેશ રાવલિયા. સુરેશભાઈ રાવલિયા? હા રાવલિયા. અને આપણે ફ્રૂટ વેચવાનું કામ કરો છો? હા ફ્રૂટ વેચવાનું કામ કરું સાહેબ. અને ધાક ધમકી મારીને તમારે ત્યાંથી મફત લઈ જાય? મફત લઈ જાય છે. એટલે બધે ત્યાંથી લે છે તમારે એક પાસેથી? બધે 2-3 જણા પાસે અહીંયા ફ્રૂટ વાળા હે ને ઈ મોમેડિયન ના હે. ઈ લોકો તો કઈ બોલતા નથી કે માથા કોટ્યા. ઈ લોકોનું તો ઓલું વધારે હાલે. ઈ લોકો તો કઈ બોલતા નથી. મેં આદિને વળી વિડીયો ઉતાર્યો. હા ઈ છોકરા આપડા ભેગા જ થઈ કે કાલી તું તારે કે તારે ગેસ કરવો હોય તો એના નંબર હોય તો કોન્ફરન્સમાં આપણે બધા વાત કરવાનું થઈ. તો હું અહીંયા જમવા આવ્યો છે આકડી પાછો રેકડીએ જ આવતો ને બધા નંબર નથી તમારી પાસે આવડે છે બીજા ફ્રૂટ વાળા છે ને? નહીં સાહેબ મારી પાસે મોબાઈલ નથી. આ હું મારા પપ્પાનો મોબાઈલ લઈને આવ્યો. તો તમે ખાલી તો તમારી પાસે ફોન નથી? નહીં સાહેબ. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર છે 24 વર્ષ. 24 તો હજી તો બરાબર છે, મીડિયમ મધ્યમ વર્ગ બરાબર. હા કાંઈ વાંધો ચાલો હવે તમે તમારો ફોટો ને એવું બધું મોકલી દો. વિડીયો ને ફોટો આ નંબરમાં મોકલી દઉં ને તમે? હા વિડીયો ને ફોટો ના નંબરમાં મોકલી દો. હાલો ઈ તમારે હમણાં રેકડીએ બધે આવતો ભાઈ. હા તે વાંધો. અને નંબર હોય ને તો વધારે સારું. નંબર દો તો હું એને ફ્રૂટ અહીંથી દઉં. ઈ વ્યક્તિના નંબરે હું તમને આગળ મોકલી દઉં. નંબર મોકલો બસ નંબર મોકલો એટલે હું ફ્રૂટ અહીંથી છે ને મોબાઈલમાં એવા ફ્રૂટ નાખું ને તમારી જિંદગીમાં સાયકા જ નહીં હોય. હા તે કઈ વાંધો નહીં. હાલો નંબર ને એ વિડીયો ને તમને બધું નાખો. મને મોબાઈલ નંબર કહી દો ખાલી. હાલો મને કાંઈ પાસ રિંગ કરો. એ ભલે હાલો. હવે લાવો ને યાર લાવો ને. હા પાપકથી પીકી નથી લાઈનમાં તારી હવા છે. હું હવા હે હવે કરજો પૈસા કરજો યાર. નથી દેવા એટલે આવ આમ કરવું ગરીબ માણસને મારી નાખો. મારી જ નાખો. નાખજો હવે નાખજો. 1 રૂપિયો નથી દેવો તને. આવ આમ કરવું. બોલાવી ને એને બોલાવી જા. બોલાવાનો શું હોય? પૈસા દેવાના હોય તો દઈ દો. કઈ વાંધો નહીં ન દેવા હોય તો. બીજું કઈ એમાં કઈ 400 રૂપિયામાં હું નહીં મરી જાઉં કે તમે નહીં મરી જાવ. વિડીયો ઉતરી ગયો હવે. હા 400 રૂપિયામાં નથી દેવા પીકીના તને પૈસા. હા હું રેકડી વાળો હું અને કેટલા નથી દેવા? 400 રૂપિયા. કઈ વાંધો નહીં હાલો. નથી દેવા. કઈ વાંધો નહીં. કાયદો મારા બાપ પે લખવા વાળો છે. કાયદા લડતા તો મને ફૂલ આવડે. 400 રૂપિયામાં તો હું કરવું. કાયદો હે ને મારા બાપ પે લખ્યો. ડોક્ટર આંબેડકર વેગિનિયા. ડોક્ટર આંબેડકર. હા દલિત નો દીકરો હું. હા હા હા. નથી દેવા. 400 રૂપિયા તો હવે જો કેવા મોંઘા પડશે. ઈ લખી દેજે ગમે. હા એ તો લખી દે. બરોબર સોદરડા ફોન કરો. યાર ગમે એને ડીએસપી ને કરવો હોય તો કરો હવે તમે તમારે.
400 રૂપિયામાં તમે કહો માં ચોદામણા પીકી નો ને કા ઉભલી. હેલો, હા એ ભાઈ મનસુખભાઈ બોલું. આપણે કોણ બોલો? શરમણભાઈ બોલું છું. સરમણભાઈ, કઈક ઓલા લારીના રેકડી વાળાને કઈક તમે ગાયરું દો છો ને કઈક ફ્રૂટ રોજ 500 રૂપિયાનું મફત લઈ જાવ છો ને એવું બધું વિડીયો તમારો વાયરલ થયો છે એટલે તમને રિંગ કરી. તમે વિડીયોમાં ગાડીમાં બેઠા બેઠા ગાયરું દો છો. ના 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 એવું કઈ છે નહીં સાહેબ. હા, તમારો વિડીયો છે. પછી તમે રોજ એને કઈક ફ્રૂટ મફતમાં લઈને વ્યા જાવ છો ને મા બેન એની ગાળું દો છો. ના ના એવી ગાડી નથી. એવું ક્યાંય મનસુખભાઈ તમારા વિડીયો નાખી દઉં? હા નાખો ને. હા, તમારા વિડીયો નાખી દો. એટલે તમારે હું અત્યારે લોકશાહી છે એટલે સરમણભાઈ અટાણે દાદાગીરી કરો, કોઈને મા બેન અમે ગાળું દો ને પરણે કોઈનો માલ લઈ જાવ એવું ન કરે. એ ગરીબ માણા હોય. ગરીબ માણાને દઈ તમારું શું કરે? અને ગરીબ માણાને દબાઈને લુખો કહેવાય. સાંભળો 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 હા સાહેબ, હવે તમે જે વાત કરી ને હા એ વાત ઉપર મને આમ આનંદ છે. તમે જે વાસ્તવિકતા કીધી ના મુજબ, બરાબર. હા, ઈ રોજ રાતે ગાંજો પીવે છે. સાંભળો, જો હું કઉ છું, ઈ અત્યારે ફ્રૂટ નો મામલો છે ને, ઈને ઘરે ભવાય રમાડે, એમાં તમારે શું લેવા દેવા? એમ નહીં, એને અત્યારે જે પ્રશ્ન મારા મુજબ કર્યો હે, બરાબર. નહીં, તમારે વિડીયો પ્રશ્ન નથી કર્યો. જો તમે તમારે રેકોર્ડિંગ છે પછી તમે એને કીધું તારે એટ્રોસિટી કરવી છે, તારે કરવું જો મને કીધું, એને કીધું. સાંભળો, મેં નથી કીધું. એ તો પછી મેં એને ફોન કર્યો. એને મને એવું કીધું કે હું તમારા ઉપર એટ્રોસિટી કરું છું. મેં કીધું કયા અનુસંધાને તું મારા ઉપર એટ્રોસિટી? શરમણભાઈ, તમે એક રેકડી વાળા નહીં, એવા બીજા કોઈ કોમેડિયન બે છે એને ફોન કર્યો તો ભાઈ અમારે ત્યાંથી રોજ 200-500 નું લઈ જાય છે ને મા બેન અમે ગાયરું દે, પૈસા મંગાતા નથી. એટલે તમે કોઈને ઈ ફ્રૂટ રહ્યું ઈ મજૂરી કામ કરે, ઈ તો વેચાતી લઈને યાર્ડમાંથી વેચતા હોય, એને તમે કઈ દબ્બો અને એનું મફત લઈ જતી તો મજૂરી કરતા હોય. રેકડીમાં ફ્રૂટ ને આ બધું વેચતા ગરીબ માણસ હોય. મનસુખભાઈ, જોઉં એવો પ્રશ્ન હજી સુધીમાં ક્યારેય બન્યો નથી. તમારો વિડીયો તમને નાખી દઉં છું. તમારો પ્રશ્ન તમે બોલો, જો તમારું એવિડન્સ છે, વિડીયો છે, તમે ઓડિયોમાં બોલો છો, એ બધું તમારું અહીંયા નાખ્યું ને અમે સોશિયલ મીડિયામાં વાયરલ થયું એટલે મેં તમને રિંગ કરી. તમારા મોબાઈલ નંબર તો તમારામાં જ કેમ લાગ્યો શરમણભાઈ? કાંઈ વાંધો નહીં સાહેબ, મોકલો મને. મારો જો પણ બને ત્યાં સુધી ગરીબ માણસ નહીં દબાવવાના કે જેથી કરીને કોઈ તમારા હિસાબે આત્મહત્યા ન કરે. હું દબાવતો જ નથી, હું દબાવતો જ નથી. તમે એને માવલા પૈસા માંગે છે એટલે મા બેન અમે કર્યું તો દો. ના 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 ના. તમે ગાડી અંદર બેઠા છો, સાંભળો, તમે ગાડી અંદર બેઠા છે ને આવડો રેકડી વાળો છે ને નીચે ઉતરીને ગાડી અંદર હાથ રાખીને તમારી પાસે પૈસા માંગે છે. સાહેબ સત્યતાના આધીન હોય છે, અમે પ્રૂફ ઈ તો દેખાડો હમણાં એટલે યુટ્યુબમાં છે. સત્યતાના આધીન હમણાં યુટ્યુબમાં જાય છે. આ યુટ્યુબ મારી મેલડીમાંથી જ ફોન આવ્યો છે. ભલે કાંઈ વાંધો નહીં, મોકલો. બરાબર, એ તો હમણાં બધા યુટ્યુબમાં બધામાં આવશે. પણ બને ત્યાં સુધી આવું નહીં કરવાનું, કેમ કે બધાને નાના માણસોને ધ્યાન રાખવાનું હોય. હવે તમે તો આહીર છો અને આહીર ઉઠીને માણસ રોટલો દઈને બદલે કોકનો આસકવા નીકળ્યા છો. આ તો આસકવા નીકળો જ નથી હું. આસક ગરીબ માણસ હવે 9 ઘરને બસાવો, તમે બસાવી શકો આવડા જીવતા 9 ઘરના રોટલા? એમ નહીં, હું શું કહું, 10 લાખ રૂપિયાની ગાડી લઈને ફરતા હોય તો 200 રૂપિયાની છૂટ લઈને ભાગી મોટી જાય. ગાડીઓ લઈને રખડતા હોય ને ઈ જ મોટા હોય, નાનો માણસ હારો બાકી મોટી ગાડીઓ લઈને રખડતા હોય ને ઈ ના હું તમને વાસ્તવિકતા કહું છું, બરાબર. તમે ગાડી લઈને નીકળતા પણ મૂળ તો ઓલાને ગાયરું દયો ને, તમે ક્યાં બધાને બોલતા? ગાયરું દીધી જ નથી. અરે પણ હું તમારા મને વિડીયો આવશે, તમે ઘડી વાર મોકલો. નહીં હમણાં યુટ્યુબમાં જ આવશે, મનસુખ રાઠોડ નામની ચેનલ. ભલે કાંઈ વાંધો નહીં. તમે તમારા એમાં મોકલો, એના કરતા પહેલા મને મોકલો ને, આપણે રૂબરૂ. આ તો જાહેર જીવન હોય, જાહેર જીવનમાં જ આવે. કેમ કે કાંઈ વાંધો નહીં. જો સાંભળો મનસુખભાઈ, એમાં મને કોઈ વાંધો નથી. મારો ક્યાંક વાંક નો હોય છે, કસૂરવાર રહી છે તો કેશોદની જનતા મારા ભેગી છે. અને રોજ મફતમાં લઈ જાવ સાહેબ. તમને એને ફોન નથી લઈ ગયો, મફતમાં ક્યાંય નથી લઈ ગયો. મફતમાં લઈ ગયા છો, રેકોર્ડિંગ જ છે બધું, તમારા પુરાવા દીધા છે, તમે સાંભળી લો પછી. હા મનસુખભાઈ, પર્સનલી મોકલી દેજો ને. જો એમાં ક્યાંય પણ મારો હા મનસુખભાઈ, એક હાથે તો તાળી કોઈ દી વાગતી નથી ને? એ ભાઈ, એક હાથે તો કોઈ દી તાળી વાગે નહીં. કોણ બોલો? શરમણભાઈ બોલું છું. હમણાં તમે ફોન કર્યો હતો ને? શરમણભાઈ, તમારો વિડીયો હું હમણાં તમને નાખી દઉં. તમે રેકોર્ડિંગમાં પાછું કહો કે એટ્રોસિટી કરી, તે ફલાણું કહ્યું, તારે કાંઈ છે? ઈ જો સાંભળો, હું તમને મનસુખભાઈ એમ કહું, બરાબર, કે ધમકી આપું, બરાબર, તમને તમે એને ફ્રૂટ લીધા પછી તમે કીધું મારે તને 400 નથી દેવા, તારે ક્યાં કરવો છે? તમે વિડીયો તમે નહીં એવું વાત જ નથી, એવી વાત જ નથી. અરે વિડીયોમાં વાત ને ભૂલી જાવ, વિડીયોમાં તમે ખુદ બોલો છો, તમે તમારી સ્વિફ્ટ ગાડી લઈને ગયા છો. ભલે સાચું, મારી ગાડી સ્વિફ્ટ છે, હું ત્યાં ગયો છું, બરાબર. 400 રૂપિયા ટીકો માર્યો. આ ઢીકો નથી માર્યો. એ પૈસા દેવા માટે આપણે ઓલરેડી તૈયાર જ હતા, તઈ તૈયાર હતા ને આજે જ, અને એના પૈસા આપણે રાખવાય નથી. સાંભળો, પણ રાખવા નથી તો એવી દાદાગીરી હું લુખાગીરી કરવાની જરૂર એમ કહું છું. નાના માણસો ને તમને ફાયદો હું એમ મારું કહેવાનું. અરે
પણ મનસુખભાઈ તમે સમજ્યા નથી આખી વાત. હું સમજ્યો છું એટલે કહું છું. જો હું તમને એમ કહું, મારા એક મિત્ર છે ને, બરાબર, એને આજથી માનો ને કે આની પાસેથી હું ફ્રૂટ રેગ્યુલર લેતો, બરાબર, એવું જ નથી કે પહેલી વાર લઈને મેં બૂસ મારી દીધું. હું કહું છું રેગ્યુલર લેતા, પણ નાના માણસો હારી નીકળે. અરે પણ સાંભળો, કઈ નહીં, હું તમને એમ કહું છું કે મને એક મિત્ર એવું કીધું, ભાઈ ફલાણી જગ્યાએ ઓલો ભાઈ છે, બરાબર, એની પાસેથી હું દ્રાક્ષ લઈ, સારી દ્રાક્ષ છે, બરાબર. એટલે મેં આમ જોયું આજથી 15 દિવસ 2 મહિના પહેલા, બરાબર. એટલે ઈ ભાઈ ત્યાં ત્યારે હતો નહીં, એની લારી લઈને, બરાબર. એટલે ત્યાં મોમેડિયન ઉભો હતો, એની પાસે મેં દ્રાક્ષ લીધી, બરાબર. એટલે મેં એમ કીધું કે ભાઈ ઓનલાઈન, તો મારી પાસે ઓનલાઈન નથી. મેં કીધું ઓનલાઈન ગમે કે હું કરી દઉં. એટલે બાજુમાં શાકભાજી વાળો હતો, બરાબર, એમાં મેં એને ઓનલાઈન પેમેન્ટ કરી દીધું. સાંભળજો, હા ભાઈ આવ્યો મારી પાસે, એ કે અમારી પાસેથી તમે લેતા નથી, અમારી પાસે બાકીમાં તમે લઈ જાઓ. અત્યારે જે તમે વાત કરો તમે ઈ ગોળ વાત ટપકાવો માંડી. ઈ નહીં, આજની વાત નથી કરતો હું. અત્યારે તમને એને કહે છે અત્યારની, તમે અત્યારે સાંભળો મનસુખભાઈ, અત્યારની વાત જ નથી કરતો. પેલાની વાત અટાણે જે થયું છે કરો ને, આપણે ભવિષ્યકાળ ને ભૂતકાળમાં ક્યાં પડવાની જરૂર છે? અટાણે હાલમાં જે 400 રૂપિયામાં તમે કયો છો કે તારે જે કરવું એ કરી નથી દેવું, હાલે તમારામાં નાખ દઉં 400 રૂપિયા, મારે એવી કોઈ ઓલી નથી. મારે ક્યાં જરૂર? ઓલાને સીન જરૂર સીન દો ને, બીજે તમે ગમે એટલું દાન કરો, એકને લાફો મારો બીજે ધરવી દો. ઓલો સાંભળો, એના 400 રૂપિયા હું નાખી દઉં. જેના ઘરે ધનના ઢગલા છે ત્યાં ખાવા વાળા નથી, જ્યાં ખાવા વાળા છે ત્યાં ધન નથી. હવે બે હાલો એને હું 400 રૂપિયા નાખી દઉં, વાત પતી જાય ને? બસ નાખી દો, ઓકે થઈ ગયું.